ઓમ ગણેશ. ચાલો ફરી સત્સંગ કરીએ. આજનો મારો વિષય છે કે ઘરમાં ભગવાનની મૂર્તિઓ અથવા ફોટા કઈ દિશામાં અને કેટલી સંખ્યામાં રાખવા જોઈએ. ચાલો તેના વિશે થોડું આપણે જ્ઞાન મેળવીએ. પહેલી વસ્તુ, ઘરની અંદર ભગવાનની ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ. ભગવાનની ખંડિત મૂર્તિ જો ઘરમાં હોય તો તેનાથી આર્થિક હાનિ થાય છે. ઘરમાં ભગવાનના ફોટાઓ ધૂંધળી હાલતમાં ન હોવા જોઈએ. સ્પષ્ટ આપણે દર્શન કરી શકીએ તેવી સ્થિતિમાં હોવા જોઈએ. અને ઘરમાં જો ખંડિત મૂર્તિ અથવા ફોટાઓ હોય તો તેને આપણે પવિત્ર નદીમાં વહેડાવી શકીએ છીએ. તેમાં કોઈ દોષ નથી. બીજું, ઘરમાં એકથી વધારે દેવી દેવતાઓની મૂર્તિ અથવા ફોટાઓ ન હોવા જોઈએ. ઘણા લોકો ઘર દેવી દેવતાઓથી સજાવેલું હોય છે, પણ આપણે તેમ કરવાનું નથી. કારણ તેમ કરવાથી આપને વિશેષ ફળ મળતું નથી. ભગવાનના ચિત્રો પરંપરાગત રીતે રાખવા જોઈએ. કયા ચિત્રો રાખવા જોઈએ, કેટલી સંખ્યામાં રાખવા જોઈએ તેનું પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. બીજું, ઘણા લોકો ઘરના મંદિરમાં ગુરુજનોની તસવીર રાખતા હોય છે. ગુરુજન આપણા પૂજનીય છે, આપણે તેને ભગવાન માનીએ છીએ, કારણ કે તેના બ્લેસિંગ આપણી ઉપર કાયમી હોય છે. પરંતુ તેનું સ્થાન આપણે ભગવાનની બરોબર આપી શકતા નથી. અને વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ગુરુજનોના ફોટા વેસ્ટ ડાયરેક્શનમાં લગાડવાથી આપને વિશેષ ફળ મળે છે. ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં પિતૃઓના ફોટા રાખતા હોય છે, પરંતુ આપણે તેમ કરવાનું નથી. કારણ તેમ કરવાથી આપને દોષ લાગે છે. પિતૃઓ આપના પૂજનીય છે, તેઓના આશીર્વાદ આપણી ઉપર કાયમી મળતા હોય છે, પરંતુ તેમનું સાચું સ્થાન દક્ષિણ દિશાની દિવાલ પર છે. એટલે આપણે પિતૃઓના ફોટા દક્ષિણ દિશાની દિવાલ પર રાખી અને શક્ય હોય અને સમય હોય તો રોજ એક ફૂલનો ફ્રેશ હાર ચડાવી તેના આપણે આશીર્વાદ મેળવી શકીએ છીએ. ઘણા લોકો સંકટમોચન હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં ગમે તે જગ્યાએ રાખતા હોય છે, પરંતુ હનુમાનજી સંકટમોચનનું સ્થાન દક્ષિણ દિશામાં જોતા હોય તે રીતે આપણે ઉત્તર દિશામાં રાખવાનું છે. અને લોકો પણ જ્યારે પણ મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે હનુમાનજીને તે મુદ્રામાં જ તે દિશામાં જ જોયેલા છે. આમ કરવાથી આપને શ્રી હનુમાનજીના વિશેષ બ્લેસિંગ મળે છે. માત્ર આપણે તેનું સ્થાન યોગ્ય જગ્યાએ રાખવાનું છે. અને ઘરમાં શક્ય હોય તો હનુમાનજીની બેઠી મુદ્રામાં આશીર્વાદ આપતી તસવીર અથવા મૂર્તિ રાખવી જોઈએ, અથવા પંચમુખી હનુમાનની તસવીર રાખવી જોઈએ. આનાથી આગળ જતા આપણે દેવી દેવતાઓને હંમેશા પૂર્વ પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. કે શાસ્ત્રો પ્રમાણે તેમ રાખશું તો આપને તેનું વિશેષ ફળ મળશે. ઘરના માસ્ટર બેડરૂમમાં શક્ય હોય તો ભગવાનના ફોટા લગાડવાના નથી. અને વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્ય ભગવાનનું સ્થાન ઈષ્ટ દિશામાં છે. અને આપણે જે શાસ્ત્રમાં પંચદેવની પૂજા કરવામાં આવે છે તેમાં સૂર્યદેવ આપણા સાક્ષાત્કાર દેવ છે. એટલે શક્ય હોય તો ઘરમાં સૂર્યદેવનો ફોટો પૂર્વ દિશામાં અથવા નાનું તાંબામાં ચિત્ર આવે છે, જે બજારમાં આશરે 50થી 100 રૂપિયામાં મળી જતું હોય છે, તે આપણે પૂર્વ દિશાની દિવાલ પર આપણી ઊંચાઈ કરતાં વધારે એટલે કે 7થી 8 ફૂટ ઊંચાઈએ રાખવું જોઈએ. જેથી કરીને આપણે જ્યારે સવારમાં સૂર્ય ભગવાનના દર્શન કરશું તો આપણું માથું ઊંચું રહેશે.
આમ કરવાથી આપને વિશેષ આશીર્વાદ મળે છે. બીજું, આપણે ઘરમાં ક્યારેય ભગવાનની નવી મૂર્તિઓ લઈ આવીએ છીએ તો સીધી જ પૂજામાં રાખી દઈએ છીએ, પરંતુ આપણે તેમ કરવાનું નથી. મૂર્તિઓની વિધિવત પૂજા કરી આપણે ભગવાનના મંદિરમાં રાખવાની છે. તેમ કરવાથી આપને વિશેષ આશીર્વાદ મળે છે. આમ તમે તમારા ઘર, દુકાન, ફેક્ટરી, ઓફિસમાં આ મુજબ ફોટાઓનું સ્થાન પેર કરી યોગ્ય દિશામાં રાખશો તો તમને તેનો અનેક બેનિફિટ મળશે, પોઝિટિવ ઉર્જા મળશે. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.